મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આપણે ચાલો વ્લોગની શરૂઆત કરીએ। કાલે આપણે દવા છાંટવા જવાનું છે, તો એના માટે પહેલાં આપણે પાણી ભરવું પડશે। આપણે કપાસમાં દવા છાંટવાની છે, તો આપણે પહેલાં પાણી ભરી લઈએ। આપણે આવડા બેરલમાં પાણી ભરવાનું છે, તો એના માટે હું ટ્રેક્ટર પાછું મારી મોટર ચાલુ કરીને બેરલમાં પાણી ભરી લઉં। પહેલાં હું ટ્રેક્ટર પાછું મારીને પાણી ભરી લઉં। આપણે પાણી ભરી લીધું છે, તો આપણે જો આવી રીતના કંઈક સેટઅપ કરેલું છે દવા છાંટવાનું। 3 ટીપડા પાણીના ભર્યા છે, ડોલ લઈ લીધી, 2 પંપ લીધા છે। તો હવે આપણે કાલે સવારે દવા છાંટવા જવાનું છે, એના માટે આપણે અગાઉ તૈયારી કરી દીધી છે, કારણ કે કાલે સવારે આપણે મોડું ન થાય। એટલે હવે આપણે કાલે સવારે દવા છાંટવા જઈશું। અત્યારે તો સાંજના 5 વાગ્યા છે। હવે આપણે કાલે સવારે જઈશું દવા છાંટવા। ચાલો મિત્રો, આપણે હવે કાલે સવારે મળીએ ખેતરમાં દવા છાંટતા। મિત્રો આપણે ખેતરે પહોંચી ગયા છીએ। આપણે આ કપાસમાં દવા છાંટવાની છે। આપણે આમાં ખડની દવા છાંટવાની છે। તો આપણે અત્યારે અહીંયા ટ્રેક્ટર મૂકી દીધું છે। આપણે પંપ ઉતારી લેવી અને આ પાટીઓ ખોલી નાખવી, પછી આપણે દવા છાંટવાનું કામકાજ ચાલુ કરીશું। કેમ કલ્પેશભાઈ, બરોબર ને? આપણે આવડે આ દવા છાંટવાની છે। આ દવાનું નામ છે રાઉન્ડર છે। આ ખડની દવા છે સ્પેશિયલિસ્ટ। તો આપણે પંપમાં પાણી નાખી દઈએ પહેલાં। कलर આવી દો ઉપર, पानी डाल दो पंप में, फिर दवा डाल देते हैं। તમે પાણી डाल दो, હું દવા નાખી દઉં છું। હાલો ચાલો, આ દવા 100 ml નાખવાની છે। આનું માઇક ક્યાં મી ગયું કલ્પેશભાઈ? મેં किधर है? આપણે આ બોટલનું સીલ તોડી નાખી। લાવો માપ્યું કઈ ગયું કલ્પેશભાઈ, માપ્યું આપો। આ 50 ml નું માપ્યું છે, એટલે આને 2 વાર આપણે નાખીશું અંદર। અંદર રિજેક્ટ સીલ છે, એને પણ તોડવું પડશે। આપણે દવા નાખી દીધી છે। હવે 2 પંપ પાણીથી ફૂલ ભરી નાખશું, પછી આપણે દવા છાંટવાનું ચાલુ કરશું। કલ્પેશભાઈ પાણી નાખી દો 2 પંપમાં। તો ચાલો આપણે દવા છાંટતા મળીએ આગળ। તો મિત્રો આપણે દવા છાંટતા અત્યારે અહીંયા પહોંચી ગયા છીએ। હજી અડધું ખેતર નથી થયું, પણ મને લાગે છે એવું કે પાણી ખૂટી રહી છે, પાણી ભરવા જવું પડશે। તો ફાઇનલી મિત્રો આપણે દવા છાંટી દીધી છે, દવાનું કામકાજ પૂરું થઈ ગયું છે। અત્યારે વાગ્યા છે 2:30 થઈ છે, એટલે હવે આપણે જઈશું ઘરે। ફાઇનલી મિત્રો આપણે ફ્રેશ થઈને પાછા વાડી આવી ગયા છીએ। હવે આપણે વિડીયોનો સમાપ્ત કરશું। તો તમને મારો વિડીયો કેવો લાગ્યો, મારો બ્લોગ કેવો લાગ્યો, સારો લાગ્યો હોય સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને ફોલો કરો। જય દ્વારકાધીશ બધા મિત્રોની। પાછા મળીએ આવતા નવા બ્લોગમાં।